ભાવનગર બંદર રોડ પર આવેલા મોતી તળાવ વિસ્તારમાં આવેલા સ્મશાન ખાતે વિવાદ સર્જાયો તો મનુષ્ય માટેનો છેલ્લો વિસામો કહેવાય એવા સ્મશાન ખાતે વિવાદ સર્જાયો. સ્મશાન છેલ્લા ઘણા સમયથી હાલ જર્જરિત બની ગયો હતો. ત્યાં સ્થાનિક કોર્પોરેટર દ્વારા સ્મશાનના શેડ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી. શેડ માટેની કામગીરી શરૂ કરવામાં આવતા સ્મશાનના સંચાલક દ્વારા વિરોધ કરાયો હતો, કામ રોક્યું હતું, ઉગ્ર બોલાચાલી કરી હતી. બનાવની જાણ પોલીસને કરવામાં આવતા જ પોલીસ દ્વારા બનાવ સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો. જેકે સિંગુદતી સાથે હિરેનભાઈ, ભાવનગર. કરચલિયાપુરા નગરસેવક ગોપાલભાઈ મકવાણા મારું નામ છે. અમે ચારેય નગરસેવકે અહીંયા સ્મશાન છે જે મોતી તળાવનું, ત્યાં કોરોના વખતથી આવું જર્જરિત હાલતમાં હતું. અમે રજૂઆત ચારેય નગરસેવકે કરી એટલે તાત્કાલિક ચેરમેન શ્રી, કમિશનર શ્રીએ અમને ગ્રાન્ટ આપી એટલે અમે અહીંયા અત્યારે કામ ચાલુ કરાવવા આવ્યા. એટલે એક ભાઈ હતા જે કંઈક ધર્મેન્દ્રભાઈ કહે છે એનું નામ, એ એવું કીધું કે આ મારી માલિકી છે, આ મારી, એટલે અમે કામ કરવા ન દઈએ. તો કીધું અમે કાંઈક એમાં મારું બાપ દાદાની બધા બેડ્યા હોય, અમારે બીજું કાંઈ નહીં, પણ અહીંયા અમારે એક સમય આવવાનું હોય. તો અમારે ભાવરાત એવો હતો કે ભાઈ આ અમારે સારું કરવું, એટલે ચારેય નગરસેવક શ્રીની એક રજૂઆત હતી ને અમને ગ્રાન્ટ આપી. આ કરવામાં એને કેમ કીધું કે 2 દિવસનો મને સમય આપો. 2 દિવસના સમયમાં મારા ટ્રસ્ટને પૂછીને તમને જવાબ દઉં. 2 દિવસની બદલે 8 દિવસ થયા. 8 દિવસમાં એ મને જવાબ તો પૂછ્યું, એટલે મેં કાલે પૂછ્યું એને, તો એમ કીધું મારા ટ્રસ્ટ ના પાડે છે કામ કરવાની. તો અમે તો આ સારું કરવા માંગીએ છીએ. અત્યારે અમે કામ ચાલુ કરાવ્યું છે. તો આ કામ માથે ખાલી અમારે છે ને છાપરું જે તૂટી ગયેલું છે, એ છાપરું અમારે નવા પતરા નાખીને તે વ્યવસ્થિત કરવાનું છે.